એક માતા જેમ પોતાના બાળકોની ઈચ્છા પૂર્ણ કરે છે તે રીતે જ માં ભગવતી પોતાના ભક્તરૂપી સંતાનની દરેક મનોકામના કરે છે પૂર્ણ. અને આજે એક એવા જ માં જગદંબાના સુંદર સ્વરૂપના દર્શન કરવા છે કે જ્યાં ભક્તો અરજ કરે છે અને માતાજી તેને અચૂક પૂર્ણ કરે છે. પંચમહાલના પરોલી ધામમાં રાજરાજેશ્વરી માં મેલડીનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. એક માન્યતા પ્રમાણે આ ધામમાંથી કોઈ પણ નિરાશ થઈને જતું નથી. તો આવો આપણે પણ મેળવીએ માતાજીના આશીર્વાદ. પંચમહાલના પરોલી ધામમાં રાજરાજેશ્વરીમાં મેલડીનું મંદિર માઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો માના દર્શને આવતા હોય છે. એક માન્યતા પ્રમાણે ભક્તો પોતાના દુઃખ લઈને માતાના દર્શન કરવા આવે છે અને હસતા મોઢે પાછા ફરે છે, જેથી આ ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો નિત્ય દર્શન કરવા આવે છે. मैं आया तेरे द्वार जय जय मां जय जय मां जय जय मां. આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો અનેક વર્ષોથી પંચમહાલના ઘોઘંબા તાલુકાના પરોલી ધામમાં રાજરાજેશ્વરી માં મેલડીની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. માતાજીની આ પ્રતિમાની વિશેષતા તો એ છે કે માત્ર તેમના મસ્તકના જ કલ્યાણકારી દર્શન થાય છે અને માતાજીનો સુંદર શણગાર ભક્તોના મનને મોહી લે છે, જેથી જ ભક્તો શ્રદ્ધાથી અહીં દર્શન કરવા આવે છે. સાથે જ ભલે આ ધામનું નામ રાજરાજેશ્વરી માં મેલડી હોય, પરંતુ પૂજન તો જગત જનની માં જગદંબાનું જ થાય છે. અહીંયા ભક્તો દુઃખીઓ રોતા અને સંતાનવિહીન લોકો આવે છે, એની મા મનોકામના પરિપૂર્ણ કરે છે. દર રવિવારે અહીંયા માતાજીનો દરબાર એટલે કે બેઠક થાય છે. એ બેઠક અહીંયાથી અમારો આશ્રમ નારાયણી ધામ છે, ત્યાં સવારે માતાજી 9 વાગે પધારે છે અને માતાજીની ઈચ્છા પ્રમાણે માતાજી રોકાય છે અને માતાજી હરેક ભક્તોના સવાલોના જવાબ પ્રેમથી અને ખૂબ જ ભાવથી આપે છે અને હરેક ભક્તોની મનોકામના માં મેલડી પરોલી મંદિરમાં રહી હરેક ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. આ પવિત્ર ધામમાં અનેક માઈ ભક્તોની સંતાન પ્રાપ્તિ સહિતની અન્ય લીધેલ માનતાઓ પૂર્ણ થતી હોય છે. અહીં બિરાજમાન રાજરાજેશ્વરી માં મેલડીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આ ધામમાં પરોઢીએ માતાજીના યંત્રની પૂજા થાય છે અને ત્યારબાદ 2 ટાઈમ આરતી કરવામાં આવે છે અને આરતીનો લાહવો લેવા શ્રદ્ધાળુઓ અચૂક હાજર રહે છે. ભક્તો આ ધામ પર એટલી આસ્થા રાખે છે કે જો કોઈ ગંભીર બીમારી પણ થઈ હોય તો પણ માતાજીના આશીર્વાદથી ભક્તો રોગમુક્ત બને છે. માં વાંજિયાના મેના ભાગી અને માં પારણા બંધાવે છે. માં નિર્ધનિયાને ધન પણ આપે છે અને ઘણા બધા જે મનુષ્યના જીવનની અંદર ઘણા બધા પ્રશ્નો હોય અને એ બધા પ્રશ્નોની અંદર માં અશક્ય જે ડૉક્ટર પણ ના પાડી દે, જેને કોઈ દુનિયાના માણસો એને સંગ્રહ ના કરે, તે માં મેલડી એનો ઉદ્ધાર કરે છે. એટલે ગયા વર્ષે મને જ્યારે કેન્સરનું નિદાન આવ્યું હતું, ડૉક્ટરે કીધું કે અનનળીનું કેન્સર છે અને અંદર 5 mmની ગાંઠ છે. તો જ્યારે મેં માના પૂછ્યું કે માતાજી હવે
તો માએ મને જ્યારે જવાબ આપ્યો કે દીકરા તારા કહેવાથી હું ગામના કેન્સર મટાડું તો મારા લાલને ન થવા દઉં, તો મને કીધું હતું કે તું રિપોર્ટ કઢાવ મહિના સવા મહિના પછી, અને જો કે રિપોર્ટ નહીં લાવે તો સમજજે કે તારી માએ કામ કર્યું. તો એ જ પ્રમાણે જે માએ કીધું એ જ પ્રમાણે મારું કાર્ય થયું છે. ને હું તો કહું છું કે આ માના દરબારમાં એક વખત જરૂર બધા પધારો જુઓ ને અહીંયા આવીને અનુભવ કરો. આજે હું અહીંયા આવું છું તો મને એવું લાગે છે કે હું મંદિરે નથી આવતો પણ મારા માના ઘરે હું આવું છું. અહીં સ્થાનિક લોકો સહિત રાજ્ય બહારથી દેશ વિદેશથી પણ માના ભક્તો અહીં બિરાજમાન રાજરાજેશ્વરી માં મેલડીના દર્શને આવતા હોય છે. ખાસ કરીને રવિવારના રોજ મંદિર ખાતે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. તો મંદિરની બહાર અહીં બિરાજમાન માના દર્શન કરવા લાંબી લાઈનો લાગતી હોય છે. માની આ ચમત્કારિક મૂર્તિના દર્શન કરવાથી ભક્તો ધન્ય થઈ જાય છે. મા પાસે ભક્તો જે પણ કોઈ માનતા રાખે છે માતા તેમને પરિપૂર્ણ કરે છે. માં કદી પણ પોતાના ભક્તોને નિરાશ નથી કરતી. આ ધામમાં દર રવિવારે ભક્તો દર્શન કરવા આવે છે, માતાજીને અરજ કરે છે અને સાથે જ પોતાની આસ્થા દર્શાવવા સુખડીનો પ્રસાદ અર્પણ કરે છે. અહીં વિનામૂલ્યે જમવાનું પણ મળતું હોય છે. ભંડારામાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદીનો પણ લાહવો લેતા હોય છે. તુષાર દરજી, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, પંચમહાલ.